જય માતાજી મિત્રો, આજે અમારે કરવાનું છે ઇકોમાં બ્રેકનું કામ। સવારમાં ગેરેજ આવીને સૌથી પહેલાં ગેરેજ સાફ કરવાનું કર્યું ચાલુ। ગેરેજ કમ્પ્લીટ સાફ કરીને પછી આપણે સૌથી પહેલું કામ કરવું હતું પાના ગોઠવવાનું। એક પછી એક એમ કરીને ગોઠવી નાખ્યા બધા પાના। ગેરેજમાં સૌથી પહેલી ગાડી આવી ગઈ હતી ઇકો, એમાં અમારે કરવાનું હતું સસ્પેન્શનનું કામ। વ્હીલની 4 નટ કોઈને ખોલી નાખ્યું અમે વ્હીલ, એમાં થઈ ગયા હતા ગુટકા ખરાબ અને ખરી લિંકેજો ખરાબ। સૌથી પહેલાં અમે ખોલી નાખ્યું અને બોલ જોઈન્ટ। હવે અમે તમને દેખાડશું બોલ જોઈન્ટ અને લિંકેજ થઈ ગઈ હતી સાવ ખરાબ એ તમે જોઈ શકો છો લિંકેજને। પછી અમે ખોલી નાખ્યા લિંકેજના બુશિંગ થઈ ગયા હતા સાવ ખરાબ। એટલામાં જ બીજી ઇકો આવી ગઈ હતી, એમાં નાખવાનું હતું મને બોનેટનું ઇન્જિન। પછી અમે 10 નંબરના 2 બોલ્ટ ખોલીને નાખી દીધું ઇન્જિન। પછી અમારી ગેરેજમાં આવી ગઈ હતી અર્ટિકા, એની અમારે કરવાની હતી ફૂલ સર્વિસ। સૌથી પહેલાં ખોલી નાખ્યું વ્હીલ ખોલીને નાખી દીધું અમે એન્જિન ઓઇલ કમ્પ્લીટ નાખી દીધા। પછી અમારે એમાં કાઢવાનું કુલન્ટ પાણી। ફાઇનલી કમ્પ્લીટ કુલન્ટ પાણી કાઢીને પછી અમારે નાખવાનું હતું બીજી ગાડીમાં બ્રેક લાઇનર। સૌથી પહેલાં અમે ખોલીશું એમાં ડ્રમ કમ્પ્લીટ અમે ખોલી નાખ્યું। બ્રેક પટાની હાલત તમે જોઈ શકો છો, હાવ થઈ ગયા હતા ખરાબ। પછી અમે આપી દીધા 2 ડ્રમ અને નાખી દીધા નવા પટ્ટા। પછી આવી ગયા ડ્રમ કટ થઈને પછી અમે લગાવી દીધા ગાડીમાં 2 ડ્રમ। પછી અમારે નાખવાનું હતું અર્ટિકામાં ફેન બેલ્ટ। સૌથી પહેલાં 2 ટાયરમાં એને બેલ્ટ લગાવવાનું કરી દીધું ચાલુ। જો તમારે પણ ગાડીની ફૂલ સર્વિસ કરાવી તો આવી જાઓ અમારા ગેરેજે, ડિસ્પ્લેમાં નંબર લખેલો છે। અને આવા ને આવા વિડીયો જોવો હોય તો અમારા પેજને ફોલો કરો અને યુટ્યુબમાં અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો।